તો મિત્રો અહીંથી જવાય છે પાંડારિયા સફારી, જે માત્ર 2 કિલોમીટર થાય છે. અહીંનો અવર જવર ક્ષેત્ર છે. અહીંયા ગમે ત્યારે સિંહ કે દીપડો આવી શકે એમ છે. તો અહીં રસ્તા પર ખિસકોલી મળી ગઈ છે. પાલીતાણા રોડ ને આ તરફ જાય છે આપણે જેસર રોડ. બધાને પ્રાર્થના કરું છે વિડીયો ચાલો શેર ને કમેન્ટ કરજો. જય માતા દોસ્તો, તો ચાલો બધા સવારમાં ચા પીવા, સાથે છે ભાખરી. જય માતા દોસ્તો, તો આ છે શેત્રુંજી ડેમનો સામેનો કાંઠો, ખાડી કહેવાય છે. દેખાય શેત્રુંજી ડેમ છે, જેના 59 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. ઓવરફ્લો થઈ ગયું છે. આ ચાલુ થાય છે આપણો વ્લોગ. આ છે આપણે વડાળ ગામનું રેસ્ક્યુ સેન્ટર, જ્યાંથી સિંહ દીપડા વન્ય પ્રાણીને રેસ્ક્યુ કરીને અહીંયા રાખવામાં આવે છે વડાળ ગામમાં. તો કેવી હરિયાળી છવાઈ ગઈ છે વરસાદ પછી, તો જોઈ લો તમે નજારો. અહીંયા સારો નજારો થઈ ગયો છે વરસાદ પછી. વન્ય પ્રાણીનો અવર જવર ક્ષેત્ર છે. અહીંયા ગમે ત્યારે સિંહ કે દીપડો આવી શકે એમ છે. આગળ દેખાડું ત્યાં રેસ્ક્યુ સેન્ટર છે, ત્યાં રેસ્ક્યુ રાખીને પછી ત્યાંથી વન્ય પ્રાણી જે જુનાગઢ રવાના કરી દેવામાં આવે છે, કોઈને નુકસાન ન પહોંચે એવી રીતે. તો આજે આપણે આવી ગયા છીએ ગામ વડાળ ને પાંડરિયા. તો આ તરફ જાય છે પાલીતાણા રોડ ને આ તરફ જાય છે આપણે જેસર રોડ. તો સારો રોડ બનાવી દીધો છે. તમારે આ બાજુ પટ્ટીમાં હાલવું હોય તો હાલી શકો છો એમ છે, કે સુપર રોડ છે આ ઠેઠ સુધી, પાલીતાણાથી લઈને જેસર સુધી. અને આ બાજુ આ જેસર રોડ છે, તો અહીંથી તમારે કદમગીરી જે નવું તીર્થ અત્યારે લોકપ્રિય થયું છે, અહીંથી જવું તો જઈ શકાય. ખાલી બગદાણાથી જવું તો જઈ શકાય. અહીંથી તમારે 2-3 કિલોમીટરનો ઢાળ આડો આવે, તમારી ગાડી એમાં ચડી શકતી હોય તો અહીંથી સારો રસ્તો છે. બગદાણા એટલો બધો રસ્તો સારો નથી, ખાબડ ખુબડ છે. આ છે ગામ વડાળ. ત્યારે વરસાદ ચડ્યો છે, વરસાદ આવે એવું લાગે છે. ગરમીનો બફારો રહેવાતો નથી. એવડી મોટી મોટી ધારું છે, જોઈ લો. આ છે ગામ વડાળના હનુમતનગર. દોસ્તો તમે જેસર બાજુ આવો ને એટલે આંબા તો તમને હરેક વાડીમાં જોવા મળશે, કેમ કે અહીંયા આંબાનું ઉત્પાદન વધુ છે. તો આ બાજુ તમારે પણ આંબાની સિઝનમાં આંબા રાખવા હોય તો આંબા સારો એવો ફળ મળે છે, પણ પાણી વગરના રહી છે, ધ્યાન રાખજો. અત્યારે તો હરિયાળી છે કેમ કે વરસાદ પડ્યો છે. આપણે ગામ પાંડરિયા આવી ગયા છીએ ને આ છે પાંડરિયા સફારી શેત્રુંજી વન વિભાગ, જે અહીંથી જવાય છે. અહીંથી 2 કિલોમીટર થાય છે. તો સારી એવી જગ્યા બનાવી છે, તો તમે પણ તમારા પરિવાર સાથે ફરવા જજો. અને અહીંથી જાય છે જેસર ને અહીંથી પાલીતાણા, તો બંને સરખું થાય છે 20-20 કિલોમીટર. પ્રાકૃતિક લોકેશન પર તમે ભૂલા પડો તો આ આશ્રમ યાદ રાખવાનું. આશ્રમથી અહીંથી જવાય છે, અહીંથી 2 કિલોમીટર થાય છે. અને આ બોર્ડ યાદ રાખવાનું. અહીંથી તમે જઈ શકો છો પ્રાકૃતિક કેન્દ્ર પાંડરિયા. તો હવે આપણે આવી ગયા છીએ પાંડરિયા તરફ. તો આ રસ્તો જાય છે સીધો પાંડરિયા, અને આમ જાય છે પાલીતાણા. આમ જવું હોય તો જેસર, અને આ પાંડરિયાનું બસ સ્ટેશન છે. તો અહીંથી બંને સાઈડ સરખી થાય છે. અહીંથી 20 કિલોમીટર જેસર પણ થાય છે, અને 20 કિલોમીટર પાલીતાણા પણ થાય છે. હા, તમને હોર્સ દેખાતા છે જો પાંડરિયામાં. સામે દેખાય છે શેત્રુંજી ડુંગર છે. આ ડુંગરા પાછળ સામેથી કદમગીરીનો ડુંગરો પણ આવે છે, જે અત્યારે લોકપ્રિય તીર્થ છે. આ રસ્તા ઉપર આગળ જે આશ્રમ છે ત્યાંથી જવાય છે પાંડરિયા પ્રાકૃતિક તરફ. 2 કિલોમીટર થાય છે. તો સારી એવી પ્રકૃતિ સૌંદર્ય બનાવ્યું છે, તો તમે પણ જઈજો. તો દોસ્તો આ છે પાંડરિયાનો બીજો રસ્તો. ત્યાંથી આ તરફથી પણ પાંડરિયા જવાય. ત્યારે વાગી ગયા છે આપણે 1 ને આપણે બેસી ગયા છે હવે નાસ્તો કરવા. નાસ્તામાં છે ઝાડ મૂળી ને સેવ, આલુ સેવ. ચાલો બધા નાસ્તો કરવા. વરસાદી માહોલ છે, એ પ્રમાણે માણસ ભેગું નથી થતું. તો આપણો ધંધો અત્યારે ડીમ ચાલે છે.
તમે મને સપોર્ટ કરજો તો મારે આ વિડીયોમાંથી કાંક ઘર ખર્ચો ચાલે એવું થઈ જાય, કેમ કે અત્યારે ધંધામાં તો સાવ ડીમ છે. તો પ્લીઝ બધાને પ્રાર્થના કરું છે, વિડીયો ચાલો શેર ને કમેન્ટ કરજો. તે વિડીયો મારો મોનોટાઈઝ થઈ જાય ને થોડીક આવક આવતી ચાલુ થઈ જાય, કેમ કે અત્યારે તો સાવ આવક જ બંધ છે. તો ત્યાં આપણે ભંડારિયા જઈને પાછા આવ્યા છીએ. ભંડારિયામાં કાંઈ ન આવ્યું તો અત્યારે કીધું એની પ્રમાણે ડીમ જ છે. ભંડારિયાનો વિડીયો એટલે ન લઈ ગયો કેમ કે એને થોડુંક વાદળ થાય, વરસાદ હતો, વાદળ હતું. તો અત્યારે આપણે પાછા આવી ગયા છીએ ભંડારિયા. આ પીપળા નીચે બેઠી છે. પીપળો બહુ ફાયદાકારક છે આપણા માટે, શરીર માટે સારો એવો ગણી શકાય, ઓક્સિજન માટે. વિડીયોમાં લાઈક શેર કમેન્ટ કરજો દોસ્તો, જેથી કરીને મારે થોડીક આવક ચાલુ થઈ જાય. જો મિત્રો અહીંથી જવાય છે પાંડારિયા સફારી, જે માત્ર 2 કિલોમીટર થાય છે. રસ્તો તો સારો નથી પણ ત્યાં સારું માહોલ છે એવું કહે છે બધા. તો તમે પણ તમારા પરિવાર સાથે રહેજો. પાંડરિયા સફારી જે માત્ર 2 કિલોમીટર થાય છે પાંડરિયાથી. સોમામાં ગારો જામી જાય છે એની ખાસ નોંધ લેજો. બંને બાજુ 20-20 કિલોમીટર અંતરે આવેલું છે. તો તમે જેસર રહેતા હોય કે પાલીતાણા, બંને બાજુથી 20-20 કિલોમીટર થાય છે. તો એકવાર અવશ્ય મુલાકાત લેજો. અને સામે દેખાય શેત્રુંજી ડુંગર છે, તો શેત્રુંજી ડુંગરે પણ અહીંથી શેત્રુંજીનો કાંઠો આવે છે. ત્યાં સફારીનું ભૂલે જાય તો આશ્રમ યાદ રાખજો દોસ્તો. આશ્રમ યાદ રાખી લેજો એટલે તમારો સફારીનો રસ્તો ચડી જાય છે. દોસ્તો સામે જો ધાર ઉપર બકરા ચરે છે, ઘેટા, તો તમને દેખાતા હોય તો જોઈ લેજો. આખામાં રીંગણી ઘરનું છે ને, ફાર્મનું વાડા પણ કેવા નીકળે છે. તો દોસ્તો આ શેત્રુંજીનો પુલ છે, પણ આ પુલ કે સાધારણ નથી, આ વાઇબ્રેશન વાળો છે. જેવું ભારી વાહન આની માથે હાલે એટલે તમને વાઇબ્રેટ મહેસૂસ થાય એવી રીતનો પુલ બનાવ્યો છે. એટલું વજન ભરેલું વાહન છે એમાં એટલું વાઇબ્રેટ થાય અને લાંબો સમય સુધી નુકસાન ન આવે એ માટે બનાવેલો છે પુલ. તમને જો ખટારો આવ્યો હોય કે તમને વાઇબ્રેશન કઈ રીતે થાય એ દેખાડવું. વાઇબ્રેશન મોડ છે. હા બેરે કર્યું પોર તો નહોતો, પોર ઓલ પાતું પોર તો હું નીકળો ત્યારે એની પાસે આ ને ઓલું નહોતું, બે હોલપા હતા. આપણે હવે સિંગ ખાવા માટે લઈ લીધી છે. તમે પણ ડેમ સાઈડ આવો તો સિંગ લઈજો. બાફેલી છે 40ની 250. મોમાઈમાનું મંદિર છે. તમે આ રસ્તા નીકળશો તો દર્શન જરૂર કરતા રહેજો. મોમાઈમાનમાં બહુ હાથ છે, આપણે જે માંગો એ મળી જાય છે. ડેમે રોડે ડેમ ચોકડીથી નીકળો તાર મંદિરે અવશ્ય દર્શન કરજો. ચોકડીને હવે આપણે લેવા જવાની છે ચા, તો ચાલો હવે આપણે લઈ આવી ચા. દોસ્તો આપણે લઈ લીધી છે 2 રીંગું. તમે પણ તમારા નાનપણમાં ખાધી છે કે નહીં જણાવજો. આપણે છોકરા વાટું લીધી છે. હલો દોસ્તો, ભરતું અને સાથે રોટલો ખાવા આપણે રીંગણા લાવ્યા, તેનું ભરતું છે. થોડાક બી વાળા નીકળ્યા છે રીંગણા.